નું 18મું પ્રકરણ જે છે પરિક્રમા બડી ઈરાક યોગની પરિક્રમા 18 ચોપાઈ પૂરી કરી છે, બાકીનું પણ આગળ 10-12 ચોપાઈઓ રહેશે. એટલે કે અહીંયા આ માયામાં દુઃખરૂપી ખેલ જોવા આપણને રાજજી મહારાજે મોકલ્યા અને જે વિયોગ કરાયો અને એનું સુંદર વર્ણન આ પ્રકરણમાં છે. અને ધણીજી પોતે જ મંત્ર આવીને ધણીજી પોતે જ તારતમ મંત્ર લઈને સદગુરુ દેવચંદ્રજી મહારાજ રૂપે આવીને શ્યામાજીનો અવતાર આપણને પાછા જાગણી કરવા આવ્યા. આ સુંદર વર્ણન આ પ્રકરણમાં છે. ત્યાર પછીનું પ્રકરણ કિલવત સે ચાંદની તક, એટલે આપણું મૂળ ઘર પરમધામમાં જે છે રંગમહેલ, એની વાત એક એક ચોપાઈ દરેક ભોમની એક શોર્ટમાં વર્ણન કર્યું છે કે આપણો રંગમહેલ પરમધામના બિલકુલ સેન્ટરમાં 201 પહેલ વાળો, 6000 મંદિરના ઘેરાવા વાળો એક ભોમ ઊંચા ચબૂતરા ઉપર આવેલો છે. ઉપર જવા માટે 100 સીડી છે. ટૂંકમાં વર્ણન છે તો આપણે પણ ટૂંકમાં એનો સારાંશ જોઈ લઈશું, ડિટેલમાં પછી વાત કરીશું. પહેલી ભોમમાં 6000 મંદિરની 2 હારો વચ્ચે, 6000 મંદિરના સ્તંભોની 2 હારો, ચાંદની ચોક દરવાજાની અંદર બેસતા અને રસોઈની હવેલી મૂલ મિલાવો પહેલી ભોમમાં છે. બીજી ભોમમાં વાત કરી છે કે ભૂલ ભૂલવણીના મંદિર અને ખડોકલી સ્વિમિંગ પુલ બીજી ભોમમાં છે. આ ભૂલ ભૂલવણીના મંદિરો એ ઉત્તર દિશામાં 1200 મંદિર પછી 110 મંદિરની સામે 4 ચોરસ હવેલીની 4 હારો એટલે 16 ચોરસ હવેલીની વચ્ચે આ ભૂલ ભૂલવણીના મંદિરો છે. એટલે 12000 મંદિરો એકબીજા સાથે જોડાયેલા છે. વચ્ચે 100 મંદિરનું ચોક પડે, એમાં એક મંદિરની જગ્યા છોડીને 8 મંદિરનો કમરભર ઊંચો ચબૂતરો, ચારે દિશામાં ઉત્તરવા પગથિયા 3-3, કિનારા ઉપર કઠેડા અને સ્તંભો, વચ્ચે રાજજીને શ્યામાજીને બેસવા માટે સિંહાસન અને ખુરશીઓ. અને આ ભૂલ ભૂલવણીના મંદિરો બધા એકબીજા સાથે જોડાયેલા. દરેક મંદિરને 4 દરવાજા ચારે દિશા, ગણતરીમાં 2 આવે અને બધા જ દર્પણ રંગના ચારે દિશામાં, એટલે બિંબ અને પ્રતિબિંબ બંને સરખું લાગે, ખબર જ ના પડે અસલ બિંબ કયું ને પ્રતિબિંબ કયું. અને આમાં ભૂલ ભૂલવણીની રમતો રાજજી શ્યામાજી અને સખીઓ એકબીજાને પકડે ત્યારે ખબર ના પડે, દિવાલમાં અથડાય પકડવા જાય. આવા સુંદર મજાના. અને આ ભૂલ ભૂલવણી મંદિર સામે ખડોકલી સ્વિમિંગ પુલ છે. એ 2 ભોમ ઊંચો બીજી ભોમ પર ખુલે અને આ ખડોકલીમાં આ ત્યાં આગળી રામત કરીને ત્યાં સ્નાન ઝીલના કરવા જાય, તો રામત કરતા પહેલા કરે, શિણગાર કરે. આમ બીજી બોમ્બમાં ભૂલ ભૂલવણી મંદિર અને ખડોકલી છે. ત્રીજી બોમ્બ જ્યાં રાજજી મહારાજ સવારના 6 થી બપોરના 3 વાગ્યા સુધી રાજજી મહારાજને બધા અહીં બેસીને આખું સવારના શિણગાર, બાલભોગ, રાજભોગ અને બપોરે આરામ, બધી જ લીલાઓ આ ત્રીજી બોમ્બમાં કરે છે. અને અહીંયા 3 પ્રકારની વ્યવસ્થા છે. એક તો 10 મંદિર લાંબો, 2 મંદિર પહોળો પડસાલ છે. પછી 4 મંદિર પહોળી, 1 મંદિર લાંબી, 4 મંદિર લાંબી, 1 મંદિર પહોળી દેલાન છે. પછી એટલું જ લાંબુ પહોળું ચબૂતરો છે, કમાનો છે, સ્તંભો છે. અને અહીંયા ગાડી રાજજી મહારાજ
આખો દિવસ 3 વાગ્યા સુધી એમની લીલા કરે છે. ચોથી ભોમ, જે 4 ચોરસ હવેલી, જે પહેલો ફિરાવો છે એમાં ચોથી હવેલી ચોરસ, એમાં નૃત્યની હવેલી છે. આ હવેલી પૂર્વ દિશામાં મંદિરો નથી, એની જગ્યાએ સ્તંભો છે. અને બાકી રચના બધા મંદિરો જેવી જ છે કે વચ્ચે ચબૂતરો છે કમરભર ઊંચો, અને આ ચબૂતરા ઉપર સુંદર ગીલમ બિછાયેલી છે, રાજજી મહારાજનું બેસવા માટેનું સિંહાસન. અને અહીંયા નવરંગબાઈની જૂથની સખીઓ સાંજે 7:30 થી 9 અંધારિયામાં અહીંયા નૃત્યની લીલા થાય છે અને રાજજી મહારાજને રીઝે છે. ચારે દિશાના મંદિરો, દક્ષિણ દિશાનું મંદિર લાખી લાલ રંગનું છે, પશ્ચિમ દિશાનું મંદિર સફેદ રંગનું, ઉત્તર દિશાના બધા મંદિરો એ પીળા રંગના છે, અને દક્ષિણ દિશાના સ્તંભો અને ત્રીજી હાર જે દિવાલ છે મંદિરની એ પણ નીલા રંગની છે. એટલે આ ચોથી બોમ્બ નિરતનું છે. પાંચમી બોમ્બ શયનખંડ છે, બિલકુલ સેન્ટરમાં 9 ચોક છે, એમાં મધ્યમાં રંગ પર વાલી મંદિર, લાલ રંગનું મંદિર છે. અને આજુબાજુ 12,000 શયનખંડો સખીઓ માટે છે. આમાં રાજજી મહારાજ રાતના 9 થી સવારના 6 વાગ્યા સુધી શયન લીલા કરે છે અને સખીઓને આનંદ આપે છે. છઠ્ઠી બોમ્બ સુખપાલનું પાર્કિંગ છે, જે પહેલી હાર મંદિરોની જે છે એની અંદર સ્તંભોની 6,000 સ્તંભોની 2 હાર છે. એમાં જે પહેલી ગલી પડી છે ત્યાં ગાડી વિમાનો, નાના વિમાનો જેને સુખપાલ કહે છે, જેમાં 2 સખી બેસે, એનું પાર્કિંગ છે. અને જે ચાંદની ચોક છે એ મોટી જગ્યામાં તખ્તરવો, એટલે 12,000 સખી અને રાજજી મહારાજ બેસે એનું પાર્કિંગ છે. આ તખ્તરવો 16 પહેલ વાળો છે. ચારે બાજુ સખીઓને બેસવા માટેની ખુરશીઓ છે, વચ્ચે રાજ્યનું સિંહાસન છે, 16 પહેલ, 16 સ્તંભ અને 16 ઉપર ધજા, પતાકા, ઘુમ્મટ, કલશ, આ બધું આપેલું છે. અને જે સુખપાલ છે એ 4 એના પાયા, 4 ડાળા અને 5 ઘુમ્મટ અને ધજા પતાકા, આવી વ્યવસ્થા છે. 7મી બોમ્બ જે હિંડોળા છે, એટલે પહેલી હાર 12મી હાર મંદિરની અંદર જે 2 સ્તંભોની હાર આવી 6,000, આ 2 સ્તંભો એમાં કમાનો છે અને બંનેમાં 6,000 હિંચકા છે, અને સામ સામે તાલી પડે હિંચકા, અને 6 દુ 12,000 સખીઓમાં બિરાજમાન થઈ જાય અને આ હિંચકાનો આનંદ લે. 8મી બોમ્બ જે આ પ્રમાણે હિંચકા તો ખરા, પણ વચ્ચે પણ બીજા 6,000 હિંચકા છે, 2 થાંભલાની વચ્ચે કમાનો છે, એમાં હિંચકા એટલે 18,000 હિંચકા છે. એટલે 4 હિંડોળા સામસામી ભેગા થાય, પાછા છૂટે બીજી દિશામાં 4 ભેગા થાય, એમાં 4 તાલી પડે. એટલે આ 4 તાલીના હિંડોળા છે. રાજજીને સખીઓ અહીંયા ખૂબ જ આનંદ લીલા કરે છે. 9મી ભોમ દૂરદર્શિકા, અહીંયા બેસીને રાજજી અને સખીઓ આખું પરમધામ જોઈ શકે છે. અને એ માટે રચના પણ એવી છે કે જે બહારની હારના જે મંદિરો જે છે એમાં બહારની દિવાલ નથી, એની જગ્યાએ સ્તંભો છે. એની આગળ પાછું એક મંદિર પોળું છજુ નીકળ્યું, એની બોર્ડર પર પણ સ્તંભો અને કઠેડો, અને એની આગળ બીજું ઢાળવાળું છજુ નીકળ્યું. એટલે આમ 2 મંદિર પોળું એક આખું છજુ બહાર નીકળે છે. અને એની દરેક પહેલમાં સિંહાસન અને સખીઓને બેસવા માટે ખુરશીઓ, એટલે આમ ખુલ્લું ચારે
ચારે બાજુ આ ખુલ્લું છે. જે દિશામાં બેસે રાજ્યને સખ્યો એ દિશામાં પરમધામ છેક દૂર સાગર સુધી દ્રશ્ય દેખાય છે. પૂર્વ દિશામાં બેસે તો અક્ષરધામ અને મહેર સાગર આ દેખાય છે. અને રાજ્ય મહારાજ આગળી કરીને બતાવે સખ્યોને કે જુઓ સખ્યો પેલું અક્ષરધામ, આ જમનાજી, આ કેલપુલ, વટપુલ. ધારો કે દક્ષિણ દિશામાં બેઠા હોય તો બતાવે કે આ માણેક પહાડ. આવું દરેક દિશામાં બેસીને દૂર દૂર સુધી આખું પરમધામનું દ્રશ્ય જોઈ શકાય છે. એટલે એને દૂરદર્શિકા કહે છે. અને 10મી આકાશી તો ખૂબ જ સુંદર જગ્યા છે. રાજ્ય મહારાજ પૂર્ણિમાના દિવસે રાત્રે 12 વાગ્યા સુધી અહીં લીલા કરે છે. રચના પણ એવી છે. નીચે જે મહેલો હતા ત્યાં આગળ બગીચાઓ છે, રસ્તાઓ હતા ત્યાં નહેરો છે. એ નહેરો ભેગી થાય ત્યાં જલકુંડો, ફુવારાઓ, આમ સુંદર દ્રશ્ય છે. વચ્ચે જે 9 ચોક હતા ત્યાં કમરભર ઊંચો ચબૂતરો, 200 પહેલ, ઉપર ચડવા માટે ચારે બાજુ 3 પગથિયા અને સ્તંભો અને કઠેડો, વચ્ચે રાજ્યને બેસવા માટે સિંહાસન, સખ્યોને બેસવા માટે ખુરશીઓ, જે 4 પાઇપલાઇન જે જલ જે આઈતી ઉપર એ પણ એ ગાડી કુંડ બને છે. એના ઉપર પણ ફુવારાઓ છે. સુંદર દ્રશ્ય ખડું થાય છે. અને પૂર્ણિમાને રાત્રે 12 વાગ્યા સુધી અહીં ખૂબ આનંદની લીલા થાય છે. આમ આ 19મા પ્રકરણમાં છેક ખીલવત થી ચાંદની સુધીનું વર્ણન એક ચોપાઈથી કરેલું છે. એ હવે ગુરુવર્ય ધનેશકુમારજીને વિનંતી કે હવે વાણી ચર્ચા પ્રારંભ કરે. પ્રણામ. हरे की जय, कृष्ण कन्हैया लाल की जय। वंदु सतगुरु चरण को, करूँ प्रेम प्रणाम। शुभर्ण मंगल करण धन श्री देव चंद्र जीना, श्री प्राणनाथ निज मुक्ति, श्री मेहराज सुना। तेज कुंवर श्यामा युगल सो, पल पल करूं प्रणाम, पल पल करूं प्रणाम। ગ્રંથ છે પરિક્રમા, પ્રકરણ 18, એની ચોપાઈ 1 થી 18 સુધી આપણે ગઈ કાલે પહોંચ્યા છીએ. 18મી ને દોહરાવી લઈએ પછી આગળ વધીએ. पहले क्या फरामोशी दे के, रूहे डारी माहे चल, पीछे ताला कुंजी दो दिए, दई खोलने की कल। फरामोशी भूली जવું તે, ભૂલવણી. તો પહેલા તો ચેતવણી આપી હતી કે તમે ત્યાં જશો તો તમે મને ભૂલી જશો, પરમધામ નહીં ભૂલી જશો. અરે તમે તમારી જાતને ભૂલી જશો કે તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો. એવી વિસ્મૃતિ થશે. એ ફરામોશી, બેહોશી, કશું યાદ જ નહીં રહે. તો પહેલી તો આ વિસ્મૃતિ આપી દીધી અને આ સંસારમાં ઉતારી. રૂહે ડારી માહે છલ, અહીં તો માયાનું સામ્રાજ્ય, છલ પ્રપંચ રૂપી માયા, એ માયામાં ઉતારી. પીછે તાલા કૂંચી દો દિए, તો ફરામોશી
એક તાળું વિસ્મૃતિ રૂપી. અને પછી સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મારફતે તમે આવ્યા અને એ તારું ખોલવાની ચાવી એ આપી, કેવી રીતે ખોલવાનું એ બતાવ્યું. ધણી શ્રી દેવચંદ્રજી તારતમ જ્ઞાન દ્વારા પરમધામના દરવાજા કેવી રીતે ખોલવા એ બધું બતાવી દીધું. તમે તારું આપ્યું, ચાવી એ આપ્યું, અને દહીં ખોલે ને કે કેવી રીતે ખોલવાનું એ શીખવાડી. કિન વિદ દઈ તુમ બે સકી સક રહી ને કિન સબદ. અને પછી બે સકી શંકા રહિતતા, કોઈ પણ પ્રશ્ન બાકી જ ના રાખ્યો, એટલી સ્પષ્ટતા કરી દીધી. એવું તારતમ જ્ઞાન આપ્યું કે જેમાં કોઈ શંકાના અવકાશ જ ના રહ્યો. શંકા રહિત થઈ ગયા. કોઈ શબ્દમાં સમજવામાં તમને કોઈ શંકા રહી નહીં. તક રહી ન કિન શબ્દ દુનિયા ચૌદે તબક મેં શુદ્ધ ધરી શુદ્ધ પરીને બાંધી હદ. હા, દુનિયા 14 લોક ની દુનિયા. 7 નીચે અતલ વિતલ તલાતલ રસાતલ માતલ પાતલ. 7 ઉપર પુરલોક, ભૂગર્લોક, સ્વર્ગલોક, મહરલોક, તપલોક, જનલોક, તપલોક અને સતલોક. 7 ઉપર, 7 નીચે 14 લોક. આ 14 લોકના બ્રહ્માંડમાં કોઈને અક્ષર બ્રહ્માંડ નું પૂરું જ્ઞાન નથી. એમના માટે તો હદ બંધ દીધી કે તમે તો આ 14 લોકના બ્રહ્માંડમાં ફર્યા કરો. હમકો સકના હદ મેં એ હદ. અને 14 લોકના બ્રહ્માંડ ની પાર નીકળો એટલે બેહદ. અક્ષરધામ ની પાર નીકળો એટલે અનહદ. હદ ચલે સો માનવી, કબીરજી એ કહ્યું. બે હદ ચલે સો સાથ. સામાન્ય માણસ હદમાં જે ભરાઈ રહે તે, અને હદ છોડીને બેહદમાં જાય તે સાધુ સંત ગણાય. સાચો ખોજી, ખોજ કરનાર. અને હદ બેહદ દોનો તજે તાકો બતો વગા. ને હદ ને બેહદ ને છોડીને અનહદમાં જાય, પરમધામમાં જાય, એની બુદ્ધિની તો શું વાત કરીએ. તાકો મતો, એનું મત, એનું માનવું તે, એનું જ્ઞાન અગાધ. હમકો સકના હદ મેં, અમને હવે હદમાં કોઈ શંકા રહી નહીં. નાખ છું બેહદ સક. હદ એટલે ક્ષર, બેહદ એટલે અક્ષર. તક રહી ન પાર બેહદ કી, અને બેહદ ની પાર અનહદ. આ ત્રણેયમાં અમને કચાયમાં શંકા રહી નહીં. અમને નિશંક કરી દે, શંકા રહિત કરી દીધા. એવું જ્ઞાન આપ્યું. દિયા બે શકઈ લમહક, રાજી મહારાજે પોતે પધારીને ધન શ્રી દેવચંદ્રજી, સુંદરભાઈ, સુંદરભાઈ શ્યામાજી અવતાર, પૂર્ણ આવેશ દિયો આધાર. સુંદરભાઈ ની વાસના શ્યામાજી ની પર સવાર, ને રાજી મહારાજ ની આવેશ શક્તિ. રાજી મહારાજ પોતે પણ તક રહીને પાર બેહદ કી, દિયા બે શકઈ લમહક. ને પરમાત્માએ
તારતમ જ્ઞાન જેવું તારતમ જ્ઞાન કે જે બેશક ઇલમ જેને કહેવામાં આવે છે, ત્યાં કોઈ જાતની શંકા બાકી રહી નહીં. પરમાત્મા આ જ્ઞાન આપ્યું, શંકા રહિત, શંકા નિવારક આવું જ્ઞાન આપણને આપ્યું. એ વિધરું હે દેખી જીનો તો કહેની મેં આવત નાહી. આ બધું જ્ઞાન જેમણે પ્રાપ્ત કર્યું, એવી 12,000 બ્રહ્માંગનાઓ રૂહે જેને માટે કહી, આ બધું જ જેને જોયું, એ બધી સખીઓ એનું વર્ણન કરી શકાય. કહેની મેં આવત ના હે, અંદરથી સમજી શકું છું પણ એના માટે શબ્દો નથી જડતા, કહી શકાય એમ નથી, વર્ણન કરી શકાય એમ. કછું વાસ્તે હમ રૂહન કે, પરંતુ આપણી બ્રહ્માંગનાઓને માટે હુકમ કહાવત જુબાએ, રાજી મહારાજ નો આદેશ, એમનો હુકમ મારી મારફતે કેવડાય રહ્યો. હું તો કાલબુત છું. સ્પીકર સ્પીકર બોલનાર તો જુદો જ છે. હુકમ કહાવત, રાજી મહારાજ નો હુકમ મારી જોડે કેવડાઈ રહ્યો છે, અને હું 18,758 ચોપાઈ દ્વારા એમણે મોકલેલો સંદેશો કહી રહ્યો છે. હું તો ખાલી સ્પીકર છું, આ કઈ મારી બુદ્ધિ નથી, હું કેતો નથી. હુકમ રાજી મહારાજ નો આદેશ કેવડાવે. એ હક કી મેં હુકમ લઈ કઈ વિધ બકા દ્વાર ખુલત. રાજી મહારાજ નો હુકમ માથે ચડાવીને મેં કેટલીય પ્રકારે બકા એટલે અખંડ પરમધામ ના દરવાજા ખોલવા પ્રયત્ન કર્યો છે. આ હુકમ ખોલાવે છે દરવાજા. હુકમ લઈ કઈ વિધે બકા દ્વાર ખુલત, અખંડ ના દરવાજા મેં ખોલ્યા. યાદ દેને અરસ અજીમ મેં, અને પરમધામ ની યાદ અપાવવા માટે. પોત સબ વાસ્તે ઉમત, આ બધું એની 12,000 બ્રહ્માંગનાઓનો જે સમુદાય છે એમને માટે આ થઈ, સંસારના જીવો માટે નહીં. સંસારના જીવોને આમ રસ પણ નહીં પડે, પણ જે પરમધામ થી બ્રહ્માંગનાઓ અહીં ઉતરી છે, ઉમ્મત એટલે સમુદાય, 12,000 ઉતરી છે, એક બે નહીં. એ 12,000 ને માટે થઈને એમને પરમધામ ની યાદ અપાવવા માટે આ વાણી ઉતરી છે. એટલે ધામધણીના હુકમને માથે ચડાવીને આ અખંડના દરવાજા હું ઉગાડી રહ્યો છું, અને બ્રહ્માંગનાઓને એ પરમધામની યાદ અપાવવા માટે જ આ વર્ણન મારા દ્વારા થઈ રહ્યું છે. હું તો એક નિમિત્ત માત્ર છું, હુકમ કરી રહ્યો છું. હમ તો ઈત આયે નહીં. ખરેખર જોતા તો આ 12,000 બ્રહ્માંગનાઓની પરાતમ રાજી મહારાજના ચરણોમાં બેઠેલી, એ તો અહીં આવી જ નથી. રથ એકદમ છોડ્યા, એક શ્વાસ લેવા જેટલો સમય માટે પણ પરમધામ આ સખીઓ છોડે એમ નથી. એકદમ છોડ્યા, એક પલક વાર માટે પણ પરમધામ ને છોડે એમ નથી. જાગે પીછે દુલ્હા હમ દેખ્યા ખેલ બનાએ, તો પરમધામ ની રહેનારી બ્રહ્માંગનાઓ એક પલક વાર માટે પણ પરમધામ છોડતી નથી.
અહીં આવી અને બધી વિસ્ફૂર્તિ થઈ ગઈ. તારતમ જ્ઞાન દ્વારા જાગણી થઈ, જાગૃત થઈ. ત્યારે જાણવા મળ્યું કે એમને ખેલ દેખાડવા માટે જ આ બ્રહ્માંડની રચના રાજી મહારાજે અક્ષરધમને પ્રેરણા કરીને કરાવી. કે મારી સખીઓને તમારે સંસાર અને માયા ને એક કેવી વસ્તુ છે એનો અનુભવ કરવો છે. માટે તમે એક સ્પેશિયલ બ્રહ્માંડ બનાવો. એટલે અક્ષર બ્રહ્મ, અક્ષરાતીત પરમાત્માની પ્રેરણાથી આ બ્રહ્માંડની રચના 12,000 બ્રહ્માંગનાઓને સંસારનો અનુભવ કરાવવા માટે કરી છે. આ બ્રહ્માંડ સ્પેશિયલ છે. અક્ષર બ્રહ્મનું તો કામ જ આ છે, બ્રહ્માંડ બનાવવા ને મિટાવવા, બનાવવા ને મિટાવવા. નાના બાળકને આપણે દરિયા કિનારે લઈ જઈએ કે નદી કિનારે લઈ જઈએ તો એ પગ મૂકીને એની પર રેતી ઢગલી કરશે, દબાઈને દુકાન બનાવે ને મંદિર બનાવે ને પછી ભાગી નાખે ને પછી બીજું બનાવે ને પછી એની પર ધજા રોપી દે. બધું રમતો રમત જ કયા કરે. અક્ષર બ્રહ્મ તો આ નવા નવા બ્રહ્માંડ બનાવવા ને મિટાવવા, બનાવવા ને મિટાવવા, આ એમની રમત છે. પણ આ બ્રહ્માંડ જે બન્યું છે તે આ 12,000 બ્રહ્માંડ નાઓને બતાવવા માટે સ્પેશિયલ બન્યું છે. તો જાગે પીછે દુલ્હા હમ દેખ્યા ખેલ બનાએ. એ ધણી જયારે અમે જાગૃત થઈશું ત્યારે આ સંસાર કેવો છે એની વાતો કરી. રથ નિસ્બત હક કી ખેલ में आए बिना लेत सुख. પરમધામની રાજ્ય મહારાજ સાથેની સગાઈ ધણી ધણિયાણીની સગાઈ છે. 12,000 બ્રહ્માંગનાઓ એ શ્યામાજીના અંગ સ્વરૂપ છે. શ્યામાજીના 12,000 રૂપ છે એમ કહીએ તો. શ્યામાજીનો અંગ સુંદર સાથ. બાર હજાર બ્રહ્માંગનાઓ એ શ્યામાજીના 12,000 રૂપ છે. 12,000 રૂપથી વિવિધ પ્રકારના રૂપો, વિવિધ પ્રકારની હેરસ્ટાઈલો, વિવિધ પ્રકારના વસ્ત્રાભૂષણ ધારણ કરીને રાજજી મહારાજને પ્રસન્ન કરે. તો રાજજી મહારાજની સગાઈ છે, પરમધામની સગાઈ છે. ખેલ में आए बिना लेत सुख. એ બ્રહ્માંગનાઓ ખેલમાં આવી નથી. એમની સુરતા અહીં આવી છે. નહીં તો રાજજી મહારાજના ચરણોમાં બેઠી છે પરાતમ. તો અહીં આયા સિવાય અહીંનું સુખ લે છે. અને અહીં બેઠે તાતમ જ્ઞાન દ્વારા પરમધામ નું સુખ લે છે. સુખ જ સુખ છે. ધનશ્રી દેવચંદ્રજી તારતમ જ્ઞાન લાયા એ જેને મળ્યું એ નિજાનંદ સંપ્રદાય ના અનુયાયીઓ જેટલા છે ને અહીં બેઠે પરમધામ નું, પરમધામમાં કેવું છે, વચ કેસર કેવો છે, કે જમુના નદી કેવી છે, ને સાત ઘાટ કેવા છે, રંગ મહેલ, નવભૌમ દસમી આકાશી કેવી છે, કઈ કયા માળે કઈ લીલા થાય છે, બધી. ચોથી ભૌમ તીરથ કી ભાકર નવરંગ બાઈ નિરત કરે અંતર. દરેક મજલાની કહાની છે. દરેક મજલાની સેવા પૂજામાં બધું આવે. એની તો પરમધામ ની તો સેવા પૂજા કરી કેવી સરસ. ચોથી બહુ કે જેમાં નવરંગભાઈ નૃત્ય કરે છે. 12,000 સખીઓ નવરંગભાઈ ના નૃત્યને જોઈને રાજજી મહારાજ, શ્યામાજી અને 12,000 સખીઓ ખુશ ખુશાલ થઈ જાય. પરમધામ તો આનંદ જ આનંદ છે. કોઈ વાતનું દુઃખ નથી. દુઃખ તો આપણે માગીને લીધું છે કે એ દુઃખ શું હોય, એ દુઃખ શું હોય.
એ અમને બતાડે કે નથી જોવા જેવું. તમે પણ અમને બતાવો બતાવો બતાવો. ત્યારે આપ્યું છે. દુઃખ તો આપણે માગીને દીધું છે કે અમારે અનુભૂતિ કરી દીધી કે શું હોય. પરમધામમાં તો દુઃખ છે જ નહીં. તો આનંદ જ આનંદ છે. માટે એનું નામ પરમધામ છે. પરમ એટલે શ્રેષ્ઠ એવું ધામ કે જ્યાં દુઃખ હોય જ. એટલે તો આપણે પરમધામ જવું છે. આ બધો કાર્યક્રમ પણ એના માટે જ છે. કઈ જે સખીઓ છે એ બધી જાગૃત થાય ને આપણે બધી સાથે મળીને પરમધામ ધણીની પાસે પહોંચી જઈએ. ધણીથી આપણને વિરત થયો. હવે આપણે ધરાઈ ગયા છે. દુઃખ હવે નથી જોવું. જાત જાતના દુઃખ સવાર થાય દૂધ વાળો ના આવ્યો હજુ એનું દુઃખ. કે હજુ ના આવ્યો. 9 વાગી ગયા, 10 વાગી ગયા, આટલા વાગ્યા તેટલા વાગ્યા. એ આજે પાણી વાળાને શું થયું? હજુ નળમાં પાણી જ નથી આવતું. પાણી ના આવે એનું દુઃખ. દૂધ ના આવે તો એનું દુઃખ. કોઈ કઈ વાયદો કર્યો હોય કે હું કાલે સવારે 7 વાગે આવી જઈશ એટલે તમારું આ ફલાણું રિપેર કરી જઈશ. અને એવું 7 વાગે ના આવે તો પાછું એનું દુઃખ. જો છેતરી ગયો આપણને, પૈસા ચાલી દીધા પેલા. જાત જાતના ભાત ભાતના દુઃખ. કશું નહીં તો ઉધરસ આવે. ખૂબ 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 કરતા જાય. એ ઉધરસ આવે એનું દુઃખ. તાવ આવે તો એનું દુઃખ. આંખો આવી હોય તો એનું દુઃખ. કાને ના સંભળાતું હોય તો એનું દુઃખ. મારા જીવાને પતરું કે તો પથરો સંભળાય. પથરો કે તો પતરું સંભળાય. અને એ બહેરાપણાનું કે તમને કહ્યું તું જ કરું પણ પછી તે કહ્યું તું પણ મેં તો સાંભળ્યું નથી. શું કરું? એનું આંખો આવી હોય તો આંખનું દુઃખ. એમ નસકોરી ફૂટી હોય, લોહી દડતું હોય, બંધના થતું હોય તો એનું દુઃખ. આ તો હું મારા દુઃખ એક પછી એક ગણાવું. દરેક માણસના જુદા જુદા પ્રકારના અને એની પ્રકૃતિ પ્રમાણે કફ, વાત અને પિત્ત 3 થી થતા દુઃખ હોય. અને ત્રણેયમાં વિકૃતિ આવે પછી બચવું સહેલું નથી. કફ એમાં વિકૃતિ આવે. વાત એટલે વાયુ ગેસ થઈ જવું. અને શરમ આવતી હોય તો ધડાધડ ભડાકા કરવા. એક તો વહુ રસોઈ કરતી હતી અને સસરો સામે બેઠો હતો જમવા. એને બસાડે ગરમ ગરમ રોટલા ઉતારીને હાથથી વાછૂટ થઈએ. ચૂલામાં જ માથું ગાલી દીધું. મરી ગઈ બિચારી. શરમ નહીં મારે તો ભાઈ હવે આ શરીરનો ધર્મ છે એમાં શું શરમ રાખવાની? જે થાય એ થવા દે. શું કરો? એક સમય એવો આવે બધા બંધ છૂટી જાય તો તમે કપડા બગાડવા. બગડે તો બાથરૂમમાં જઈ ધોઈ નાખવાનો. બીજું શું કરો? જે થાય એ તો થવાનું જ છે. આ શરીરની મર્યાદા 100 વર્ષની છે. આ 89 તો મને થઈ ગયા. 10-11 વર્ષ જ રહ્યા બાકી. હવે બધાએ બંધ છૂટી જાય અને બધી તકલીફો થાય એ સમય આવી ગયો. છેલ્લા 5-10 વર્ષ તો એવા જ હોય ને. યાદ ના રહે, કશું યાદ ના. એક રૂમ માંથી બીજી રૂમમાં જાય કશું કામ કરવા માટે યાદ આવ્યું આ ફલાણું અહીંયા આગળ આ કરવાનું પેલું કરવાનું. અને અહીંયા ભૂલી જાય કે અહીં કેમ આવ્યો તો. પછી વિચાર કરવાનો. યાદ આવે ત્યારે ના આવે. તો આ સર્વ પ્રકારની તકલીફો થાય. પરમધામમાં કોઈ દુઃખ નથી.
આ બધા દુઃખ જોવા તો અહીંયા આયા, ભાગી લીધા. તમને બધા બતાવો. જાત જાતના ભાત ભાતના દુઃખ. કોઈક વસ્તુ ખોવાઈ જાય તો પાછું એનું દુઃખ, કોઈક વસ્તુ ચોરાઈ જાય તો એનું દુઃખ. અને એમાં પાછળ તમે જાણી જાઓ કે અણે લીધું છે, એને ના કહેવાય ને ના રે ભાઈ, એવું દુઃખ. બહુ ભારે પીડા. હવે દાખલા તરીકે ગળાનો અછોડો ખોવાઈ ગયો, હું તો કહું કે હવે આપણી ઉંમર થવા આવી, આ અછોડો તો અહીં જ પડ્યો રહેવાનો હતો, એને બદલે જેને લીધો છે એને ત્યાં પડી રહેશે, એ નથી લઈ જવાની, આપણે નથી લઈ જવાના. શું કરવા દુઃખ કરવા. પણ હા, મન એવું છે ને, ચિત્ત ચક્ર આવે જાય, વૃદ્ધાવસ્થા આવે એટલે નાકે નદીઓ નાની રે છલકાયા, હજુ સુધી તારા ગુણ ના ગાયા. તો અરસ નિસ્બત હક કી, પરમધામ અને રાજજી મહારાજ સાથેની નિસ્બત છે. ખેલ મેં આયે બિના લેત સુખ, અને આપણી પરાત તો ત્યાં બેઠેલી, ખેલમાં આવી જ નથી, તોય ખેલમાં આવી હોય એવો આનંદ ત્યાં લઈ રહી છે. કે સંસાર સુખ દુઃખ કેવા હોય મેં જોયા, ત્યાં બેઠે બેઠે એની સુરતા અહીંયા. સુરતા તો જાય દોડી રે ને મળવા. આપણી સુરતા અહીંથી ત્યાં મોકલવાની, અને પેલે ત્યાંથી સુરતા અહીંયા આવી છે ખેલ જોવા. રસ નિસ્બત હક કી, તો ખેલ મેં આયે બિના લે, ખેલમાં તો આવી જ નથી, પરમધામ ની બ્રહ્માંગના સંસારમાં તો આવી નથી, પણ એની સુરતા આવી. સખિયા પણ સુરતા સ્વરૂપે અહીં આવ્યા રે, આવીને આત્મ રૂપ, એને આપણે આત્મા કહીએ, પણ એ ખરેખર સુરતા આપણી આત્મા, જેને પરાત્મ કહેવાય, એ તો પરમધામમાં રાજજી મહારાજના ચરણોમાં બેઠેલી છે. हिकमत देखन हक हुकम की, કહીને જાય આ મુખ. આ કારીગરી બધી રાજ્ય મહારાજ ની છે. હિકમત એટલે કલા, એમના આદેશ ની, એમના હુકમ ની આ કલા છે. એ જોવા માટે આ જગતમાં આવ્યા છીએ, જેનું વર્ણન થઈ શકે એમ નથી. હુકમે માગ્યા હુકમ પે, તો હુકમે દેવન. હા, રાજ્ય આ હુકમ કેવો છે, રાજજી મહારાજ ના હુકમ થી આપણે માગણી કરી, અને એમના હુકમ જ આપણને આપી શકે, એમનો આદેશ જ થાય ત્યારે આપણને કોઈ પણ વસ્તુ મળે. તો ધામધણીના હુકમ થી જ આપણે એમની પાસેથી શું માગણી કરી કે મને બતાડો બતાડો ને બતાડો એ દુઃખરૂપી ખેલ કેવો હોય. નશ્વર જગત નો ખેલ જોવાની આજ્ઞા માગી કે અમને બતાડો અને અમને આજ્ઞા આપો જવાની. તો એ હુકમ ફેદ્યા સબ મેં, રાજજી મહારાજ ના હુકમ નું જ આ આખો સંસાર બન્યો, અને એમાં આપણે ઉતર્યા. આપણા મનોરથ સંસાર જોવાનું જે આકર્ષણ હતું એ પૂરું થયું. સંસાર જોયો કેવો સંસાર છે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. અહીંયા આગળ કોઈ કોઈનું નથી. સગો ભાઈ ભાઈ નો, ભાઈ ની પરીક્ષા ભાગ પાડે ત્યારે ખબર પડે. તો ખેલ બતાવી અને આ મનોરથ પૂરા કર્યા.
તો હુકમે દેવનહાર. રાજી મહારાજના હુકમ થી આપણે સંસાર જોવાની માગણી કરી અને એ રાજી મહારાજનો હુકમ જ આપણને ખેલ બતાવી રહ્યો છે. તો હુકમ ફેલ્યા સબ મેં, આખો સંસાર એ હુકમ નું જ સ્વરૂપ છે. એટલે હુકમે માગણી કરી, રાજી મહારાજના હુકમ પાસે માગણી કરી અને હુકમ જ આ સંસાર બતાવવાનું કામ કરી રહ્યો છે. અને અહીં જે કઈ છે એ બધું હુકમનું જ સ્વરૂપ છે. તો કઈ ખબરદાર, આ બધું રાજી મહારાજ સાવધાન થઈને સચેત અવસ્થામાં બધું કરી રહ્યા છે. બધું જ્ઞાન તો આપણને ચડેલું છે, રાજી મહારાજ ને નહીં, પરમાત્માને નહીં. બિના હુકમ હક કે જરા નહીં. એટલે આખું સંસાર છે, આખું બ્રહ્માંડ છે, હુકમ નું સ્વરૂપ છે. એટલે કોઈ જગ્યા રાજી મહારાજના હુકમ સિવાય બાકી નથી. બિના હુકમ હક કે, રાજીના હુકમ બિના એક રજ માત્ર નથી. કહે સુને દેખે હુકમ, કે છે તે હુકમ જ બોલી રહ્યો છે, સાંભળે છે તે હુકમ જ સાંભળી રહ્યો છે, જુએ છે તે પણ હુકમ જ જોઈ રહ્યો છે. કિલ્લી ઇલમ હુકમે દઈ. અને તાતમ જ્ઞાન રૂપી ચાવી એ હુકમ જ લાવ્યો. એ તહેકીક હુકમે ખતમ. અને મારા ધણી, તમના ધણી અક્ષરાતીત પરમાત્મા છે, એ પણ હુકમે જ સમજાવ્યું છે અને સમજનાર પણ હુકમ જ છે. એ તહેકીક હુકમે ખતમ. આપણું ધણી કોણ? એ નક્કી કરવાનું કામ પણ હુકમે જ કર્યું છે. સુખ ખીલવત એને મુખ ક્યાં કહું. હવે જે ખીલવત ના સુખ છે, ખીલવત એટલે એકાંત, પતિ પત્નીને એકાંતમાં વિહરવાની જગ્યા. તો રાજી મહારાજ અને 12,000 બ્રહ્માંગના એને બેસવાની જગ્યા છે ખિલવત. મૂલ મિલાવ, જ્યાં 12,000 બ્રહ્માંગનાઓ અને રાજી અને શ્યામાજી બેઠેલા હતા, ત્યાં એ જગ્યા, એનું નામ ખિલવત. જ્યાં પતિ ને પત્ની સિવાય બીજું કોઈ છે નહીં. 12,000 ના ધણી રાજી મહારાજ, રાજી શ્યામાજી 12,000 બ્રહ્માંગનાઓ એ જ્યાં બેસે છે, એનું એકાંતિક સ્થાન તે આ ખિલવત, મૂળ મિલાવો. 64 સ્તંભ જ્યાં 4 દ્વાર હૈ, સ્તંભ સે ઉઠતી હૈ નૂર, નૂર નૂર કો જંગ કરે, જાનો ઉદ્યો કોટી તૂર. એ ખિલવત હૈ નૂર ભરી, જહાં પર આત્મ બેઠી હૈ, કરો મૂલ મિલાવે કા ધ્યાન. આપણો મૂલ મિલાવો એ આપણી ખિલવત છે. ત્યાં બેસીને આ બધી માગણીઓ કરી છે અને અહીંયા આગળ લકુંબા લેવા આયા છે. સુખ ખિલવત એનું મુખ ક્યાં કહું. જ્યાં પતિ પત્ની એકાંતમાં હોય ત્યાં બંનેને કેટલો આનંદ થાય. તો જ્યાં રાજ્ય મહારાજ બેઠા હોય ત્યાં શ્યામાજી 12,000 બ્રહ્માંગનાઓ એ એમનું એકાંત સ્થલી છે, એટલે એનું નામ ખિલવત. તો એ સુખ હું શું વાત કરું, કહ્યા ન જાય. જીભથી એનું વર્ણન કરી શકાય, વર્ણન કરવા માટે શબ્દો નથી. મેં કે પહેલા કેટલી વાર કહ્યું કે ઘીનો સ્વાદ કેવો છે વર્ણન નહીં કરી શકો, મધનો સ્વાદ કેવો છે વર્ણન નહીં કરી શકો. એવી કેટલી વસ્તુઓ અહીં પ્રત્યક્ષ છે કે જેનું વર્ણન શબ્દોમાં થાય એમ નથી. તો આ તો પરમધામ ની વાત,
એનું વર્ણન કરવા માટેના ઇન્દ્રાવતી શબ્દો ક્યાંથી લાવે? એ બાતે આસ્તિક માસ્તુક કે આ તો આસ્તિક અને માસ્તુક, પ્રેમી અને પ્રેમિકા, એમની વાત છે, એમના પ્રેમની વાત છે. રૂહે જાને રસ દિલમાં હે, એ તો બ્રહ્માંગનાઓ પોતાના દિલમાં જ અનુભૂતિ કરે છે. એ શબ્દો દ્વારા વર્ણન કરી શકાય એમ છે નહીં. જો સુખ ખોલું રસ કે માય મિલાવે ઈત, નિકસ જાય મેરી ઉંમર કહ ન શકું જિનકી સિફત. મહામતી ઇન્દ્રાવતી આપણને કહે છે કે એ પરમધામના સુખ કેવા છે એનું વર્ણન કરવા બેઠું. મહે મિલાવે ઈત, મૂળ મિલાવાના સુખ કેવા છે એ જો હું કહેવા બેસું તો નિકસ જાય મેરી ઉંમર, મારી 100 વર્ષની ઉંમર પૂરી થઈ જાય તો એ તેના એક ક્ષણની વાત હું ના કરી શકું. માણસની ઉંમરની માપ છે 100 વર્ષ. 100 વર્ષની અંદર જાય, કોઈક 2-5 આગળ જતું રહે. બહુ જબરું હોય, નિર્વ્યસની હોય, કોઈ જાતનું વ્યસન ના હોય, ચા કોફી થી માંડીને આગળનું વાત જ નહીં કરવાની. અને મિતાહારી હોય, માપનું ખાય, વધારે ખાય નહીં, વધારે પેટ મોટું થઈ જાય એટલું નહીં ખાવાનું. એ 100 વર્ષ જીવી છે. તો 100 વર્ષ સુધી વર્ણન કરું ને તો એ એક ક્ષણનું વર્ણન પણ હું ના કરી શકું. ન શકું ચીનકી, એની એક ક્ષણની સિફત એટલે વિશેષતા, એની વિશેષતાનું વર્ણન મારાથી થાય નહીં. હમ રૂહ કો ચેતન કિએ, બોલી રૂહ અલ્લાહ હકીકત. આ બધી વાતોથી અમને સાવધાન કર્યા, ચેતન કર્યા. કોણે? રૂહ અલ્લાહ, ધણી શ્રી દેવચંદ્રજી. બોલી રૂહ અલ્લાહ કે આ બધી વાતોની આંકડીઓ કોણે ખોલી? રૂહ અલ્લાહ ધણી દેવચંદ્રજી એ ખોલી. આ બધી વાત અમને સમજાવી. ये खिलवत के सुख कहाँ गए? अरे रे रे, ये खिलवत ना ધણી ધણિયાણી ના જે સુખ, પ્રિયા પ્રિયતમ ના જે સુખ, એ ક્યાં ગયા? કઈ છૂટી ગયા અમારા? હમ કબ પાવતી એને આમાં હવે ફરી પાછા ધણી ક્યારે મળશે અને ક્યારે એ સુખ અમને પાછું મળશે? હમ કબ પાવતી ન્યામત બક્ષીસ, ન્યામત અને બક્ષીસ ભેટ, એ પરમાત્મા તરફથી અમને જે બક્ષીસ હતી એનું કોઈ મૂલ્ય લીધું? એ બક્ષીસ અમને પાછી ક્યારે મળશે? તક ખિલવત સુખ મોમીનો, લેકી ફિરમાન में फुरमान में मार તક ખિલવત, રાજજી મહારાજનું એકાંતિક સુખ બ્રહ્માજ્ઞાનો જે થાય છે એ કેવું સુખ થાય છે એની ઓળખાણ કુરમાન મેં, કુરાનમાં પણ આપી. આપણામાં શાસ્ત્રોમાં છે એવું નહીં, સર્વશાસ્ત્રો દુનિયાના. કુરાન એટલે સેમેટિક વિચારધારા અને હિન્દુ શાસ્ત્રો એ બધા હેમેટિક વિચારધારા. દુનિયામાં 2 પ્રકારની વિચારધારાઓ છે. એક પરમાત્મામાં બધુંય છે, પરમાત્મા યત્ર તત્ર સર્વત્ર સર્વ ઠેકાણે છે. અને બીજો એમ માને છે બધું પરમાત્માની અંદર. વાત એક નહીં, એક સિક્કાની 2 બાજુ. બધું પરમાત્મામાં છે કે અથવા પરમાત્મામાં બધું છે? વાત એક જ છે.
कहाँ गए हमारे ये सुख हमारा क्या गया, हम कब पावे बरका हमने હવે એ સુખ પર પાછા ક્યારે. આશ્રકમાં સુખમાં સુખ, પ્રિયા અને પ્રિયતમ સુખ પરમધામમાં. અમે રાજ્ય મહારાજની અંગનાઓ છીએ. એ અમારા પ્રિયતમ થી અમારો અત્યારે વિયોગ થયેલો છે. એ વિયોગ ક્યારે ટળશે, રાજ્ય મહારાજ ક્યારે મળશે, અમારા પ્રિયતમ અમને ક્યારે, અમારો ધણી અમને ક્યારે મળશે, અને એ સુખ અમને ક્યારે પ્રાપ્ત થશે. रूहें लगाइया अपने स्वरूप में और भी अपनी सिफत, राजी महाराजे ધણી દેવચંદ્રજી મારફતે તારતમ્ય જ્ઞાન મોકલીને આ બ્રહ્માંગનાઓને પરમાત્માના સ્વરૂપમાં લીન કરી દીધી. રાજ્ય મહારાજે ધામધણીએ સદગુરુ ધણી દેવચંદ્રજીને મોકલીને એમના દ્વારા તારતમ્ય જ્ઞાન મોકલ્યું અને બ્રહ્માત્માઓ રાજ્ય મહારાજના સ્વરૂપમાં લીન થઈ. રાજ્ય મહારાજનું સ્વરૂપ કેવું? એ સ્વરૂપ સુંદર, સંકુલ, સુકોમલ, સ્વરૂપ સુંદર. બીજો શબ્દ કે સંકુલ, બધાને સુંદર લાગે એવું. માણસે સુંદરતાની વ્યાખ્યા જુદી, પણ બધા માણસોની સુંદરતા માટેની જે અપેક્ષા હોય એ રાજ્ય મહારાજમાં પૂરી થઈ જાય એવું સ્વરૂપ. એટલે સંકુલ શબ્દ સાનુકૂળ, બધાને માટે અનુકૂળ. હેમા માલિની સુંદર છે, પણ સંકુલ છે એમ ના કહેવાય. કોઈકને વૈજયંતી માલા સુંદર લાગે, કોઈકને ધર્મેન્દ્ર સુંદર લાગતો હોય, કોઈકને અમિતાભ સુંદર લાગતો હોય. દરેકની સુંદરતાની વ્યાખ્યા જુદી. સુંદર તો ખરું, પણ સંકુલ કોઈ નહીં. રાજ્ય મહારાજની સુંદરતા એવી છે, સ્વરૂપ સુંદર, સંકુલ, બધાને સુંદર લાગે એવી બી સુંદરતા છે. સુકોમલ, કોમલ છે. નાના બાળકના ગાલ કેવા હોય? કોમલ. તસલા ઉપર હાથ ફેરવાનો હોય તો કેવું ગમે? બિલાડીનું બચ્ચું હોય તો હાથ ફેરવો તો હાથ સરકી જાય, એટલું કોમલ. કોમલ, સુકોમલ, રૂહ દેખ, નૈના ખોલ, નૂર રે જવા, તેજ તેજ નો અંબા, નૂરે જમાલ એટલે અક્ષરાથી. દિલ અરસ મોમેને લીજિયો, કહે રૂમતા હુકમે મામત. દિલ અરસ, જેનું હૃદય એ જ પરમધામ છે, એવી બ્રહ્માંગનાઓ તમે ગ્રહણ કરજો. કહે રૂહ મતા હુકમે મામત, મહામતી રાજ્ય મહારાજના હુકમ થી જ આ બ્રહ્માંગનાઓની જે દિલકત છે પરમાત્માનું વર્ણન કરી. પ્રકરણ પૂરું થયું. પ્રકરણ 18,1030 છપાયું. વે ખિલવત છે ચાંદની તાઈ,
ખિલવત એટલે મૂળ મિલાવો. ઘૂમ તલે કી બેઠા એ કે ખિલવત સે ચાંદની થાય. મૂળ મિલાવાથી માંડીને અગાસી સુધી એનું વર્ણન હવે આ પ્રકરણમાં આવે. આપણે જાણીએ છીએ કે રંગે મહેલ નવભૂમ દસમી આકાશ નવભૂમ દસમી આકાશી ચડી આયા રે રસિયાજી. નવભૂમ દસમી આકાશ એટલે ખિલવત મૂળ મિલાવો એ પહેલી ભૂમમાં ત્યાંથી માંડીને આકાશી સુધીનું વર્ણન આ પ્રકરણમાં આવશે. ભૂમ તલે કી બેઠાય કે ખેલ દેખાયા બાંધુ મેદ. આ રંગમેલની પહેલી ભૂમના મૂળ મિલાવવામાં પરમાત્માઓને બેસાડીને એમની ઈચ્છાને વધારતા તેઓને આ નશ્વર ખેલ બતાવ્યો કે અમારે અક્ષર બ્રહ્મનો ખેલ જોવો છે અને જોવો તે બતાવો. હક બિના હકીકત કોણ કહે. હવે આનું તારે બરાબર વર્ણન, સારું વર્ણન રાજ્ય સિવાય બીજું કોણ કરી શકે. દિયે બેઠકી લંબેદ એટલા માટે તારતમ જ્ઞાન રૂપી જ્ઞાન ધણી દેવચંદ્રજી મારફતે મોકલાવે જેથી પરમધામ ની બધી વાતની ખબર પડે. કહા સુખ જરોખે રસ કે કહા સુખ શીતલ બયાર કહા સુખ બનવર ખેલના કહા સુખ વખત મલાર. તો પરમધામ નો રંગમહેલ નવભૂમ દસમી આકાશી નું છે. એના ઝરૂખામાં બેસવાનું જે સુખ છે પરમધામના રંગમહેલના ઝરૂખામાં બેસવાનું સુખ એક જુદા જ પ્રકારનું સુખ. કહા સુખ શીતલ બયાર અને એ ઝરૂખામાં બેસો એટલે ઠંડો ઠંડો પવન આવે. શીતલ બયાર પવન. કહા સુખ વન કહા ખેલના અને રંગમહેલ ની આજુબાજુ 700 વન છે. કેલ લીંબોઈ અનાર અમૃતવન જાંબુ નારંગી અને બટ અને પાછળની ભાગમાં ફૂલબાગ નુરબાગ બડાવન મધુવન મહાવન. વનની ખોટ નથી. કહા સુખ વન કહા ખેલના અને વનમાં ઘડી ચાર ખેલતી કરે સખીઓ જાય વનમાં શાક પાનમ એવા સબ લાવે ઘડી ચાર ખેલંતી કરે દિન ભોર ચડંતે આવે ઘરે. સખીઓ ત્યાં આગળ જે સુખ માણે છે. કહા સુખ વન કહા ખેલના એ વનના કેવા સુખ અને ત્યાં રમવાની કેવી મજા. કહા સુખ વખત મલાર અને વરસાદ પડે ત્યારે કેવી મજા આવે. એ સુખ કેવું. વરસાદમાં ભીજાવું એ અહીં સંસારમાં તો મર્યાદા ને ક્યાં જો ના 82 વર્ષનો ડોહો વરસાદમાં બહાર નીકળ્યો પલરવા આવે લોકો ટીકા કરે. નાના બાળકો ચડ્ડી કાઢી નાખીને અને બહાર વરસાદ પડતો હોય એની મોજ માણી તો કોઈ એને કશું નાખે. પણ એ મોજ આ સંસારની મર્યાદાને લીધે વૃદ્ધ માણસો લઈ શકે નહીં. પહેલો વરસાદ પડે માટીની સુગંધ આપતી હોય અને વરસાદમાં આવવાનું મન થાય
તો બીજું કોઈક બહાનું કાઢે. વરસાદ પડવાની તૈયારી એટલે બહાર જતો રહે, થોડેક 1 કિલોમીટર ચાલી નાખ, અને પછી વરસાદ પડવા દે, પછી આવે કે ભાઈ આવતો આવતો વરસાદ પડ્યો, એવું બહાનું બનાવે. પણ ખરેખર તો વરસાદનો આનંદ લીધો. એ વરસાદ તો મેઘ મલ્હાર. ખરેખર તો મલ્હાર રાગ ગાય ને વરસાદ પડે, જેને સાચો ગાતા આવડતું. સારા સારા ગાયકો થઈ ગયા, બૈજુ બાવરા, તાનસેન ને બૈજુ બાવરા વચ્ચે સંગીતની હરીફાઈ થઈ, કોણ શ્રેષ્ઠ કોણ. કે બૈજુ બાવરાએ પહેલી ધૂન ઉપાડી, બે જણને હરીફાઈમાં બેસાડી દીધા. બધા દર્શકો જોનારા હતા એ બધા બેસી ગયા અને હરીફાઈ ચાલુ થઈ. બૈજુ બાવરા નાનો છોકરો, તાનસેન મોટો ગવૈયો, અકબર ના દરબાર નું રત્ન, નવરત્નોમાં. બૈજુ બાવરાએ પહેલી ધૂન ઉપાડી, સંગીત સાથે સાધનો સાથે વાગ ગાવાનું ચાલુ કર્યું. એટલે જંગલમાંથી હરણોથી ના રહેવાય. તો બૈજુ બાવરાની આગળ આમ ડોકું કરી અને હરણ આઈને ઉભું રહ્યું. એટલે બૈજુ બાવરાએ પોતાના ગળામાં જે હાર પહેરેલો હતો ફૂલનો, એ પેલા હરણના ગળામાં પહેરાય. એટલે હરણ ચમક્યું, ગાવાનું બંધ થયું. હું તો આ બધા માણસોની વચ્ચે ક્યાં આવી, ભાગી ગયું, છલાંગો મારતો મારતો જંગલ બધું. હવે એ બૈજુ બાવરા છોકરડો, એને તાનસેન ને કહ્યું કે મારો હાર પાછો મંગાવો, તો તમે જીત્યા, જાઓ. તાનસેન તૂટીને મરી ગયો, પણ એ હાર પાછો ના આવ્યો. એટલે કે છે તો આવવાનું હશે, આવી ગયેલું હરણ. એ કઈ તમારા સંગીતના પ્રભાવથી આવ્યું એવું કહેવાય નહીં. તો સારું, હું મારો હાર પાછો મંગાવું, તો કબૂલ માનજો. ફરી બૈજુ બાવરાએ ગાવાનું ચાલુ કર્યું, સંગીત વાજિંત્રો સાથે. એટલે પેલું હરણ એના રેભાયું જ નહીં જંગલમાં, અને આવીને બૈજુ બાવરાની આગળ આમ ડોકું કરીને ઉભું રહ્યું. બૈજુ બાવરાએ પેલો હાર કાઢી લીધો અને તાનસેને હાર કબૂલ કરી દીધી. ખરેખર તમે મહાન સંગીતકાર છો અને હું મારી હાર કબૂલ. અકબરના દરબારનું ગવૈયું, સરકાર ગયો ભાઈ, તાનસેન હારી ગયો, બૈજુ બાવરા જીત. આ ઇતિહાસ. ભૂમતલે કી બેઠાય કે ખેલ દેખાયા બાદ મેદ. પ્રકરણ 18 પૂરું થયું છે ને. કિલવત છે ચાંદની તાય. મેં કિલવત ની વાત કરી દીધી. હવે બીજી ચોપાઈ આવી. કહા સુખ જરો ખે રસ કે, પરમધામના જે રંગબેલના જે ઝરૂખા છે ત્યાં બેસવાની કેટલી મજા આવે. કહા સુખ શીતલ બયાર, ઠંડો ઠંડો પવન આવતો હોય તો બેસવાની કેવી મજા આવે. કહા સુખ બન કહા ખેલના, વન અને વનમાં રમત કરવા જવું, રમત ગમત કરવી વનમાં જઈને. કહા સુખ વખત મલ્હાર, અને વરસાદ પડતો હોય, રમતા હોય તમે ખેલ, 12,000 બ્રહ્માંગનાઓ રમત કરતી હોય ને વરસાદ પડે, તો વરસાદમાં ભીજાવાની પણ કેવી મજા આવે.
કહા સુખ કોકિલા મોર કે, એ વનમાં કોયલ કુહુ કુહુ ટહુકા કરતી હોય. કોકિલા, કામિની કોકિલા કેડી કુ જન કરે, સાગરે ભાતી ભવ્ય ભરતી પિતા સૃષ્ટિ સમોલ્લાસ કરતી. કવિ કાંત. કામિની કોકિલા, કામિની એટલે કામની ઈચ્છા વાળી, એ ટહુકા કરે. કુહુ કુહુ આપણને બહુ ગમે કે કેમ બોલી, પણ એ પોતાના પ્રિયતમને બોલાવતી હોય કે સમય ખૂબ સારો છે અને તું મારાથી દૂર કેમ બેઠો છું, મારી નજીક આવી જા, આમંત્રણ. કુહુ કુહુ બોલા, કેલી કૂજન કરે, સાગરે ભાસતી ભવ્ય ભરતી. ને દરિયા કિનારે કવિ કાંત બેઠેલા છે, દરિયામાં ભરતી આવી રહી. પિતા સૃષ્ટિ સારી સમુલ્લાસ કરતી. હે પિતા, આખી સૃષ્ટિ જાણે આનંદ આનંદ કરી રહી હોય એવું દ્રશ્ય દેખાય. આ તો કવિની કવિતા છે. તું કહા સુખ જરો કે રસ કે પરમધામ ના ઝરૂખામાં બેસવા નહીં, કેવી મજા આવે. કહા સુખ શીતલ બજાર, ઠંડો ઠંડો પવન કેટલો સરસ લાગે, અને વનમાં રમવાની કેવી મજા આવે. અને કહા સુખ વખત મલાર, વરસાદમાં પલરવાની કેવી મજા આવે. કહા સુખ કોકિલા મોર કે, અને કોયલના ટહુકા સાંભળવાની કેવી મજા આવે. અને મોરના ટેવું ટેવું ટેવું, મોરનો અવાજ પણ બહુ મીઠો, કોયલનો અવાજ પણ બહુ મીઠો. વન મેં કરે ટહુકાર, વનમાં ટહુકા કરે. બાદલ અંબર છાયા, આકાશમાં વાદળ છવાયેલું છે, મેઘ ગર્જનાઓ થાય, વીજળી ચમકાય, સુખ બીજલિયા ચમકાર, વીજળીના ચમકારા. અને એ આખું જે વર્ષા ઋતુનું દૃશ્ય છે, એનાથી બહુ જ આનંદ થાય. દો દો રૂહે મેલી બેઠતી, સુખ લેતી સુખપાલ. બે બે બ્રહ્માંગનાઓ એક સુખપાલમાં બેસીને ફરતી. સુખપાલ ઉડે મન વેગે પવન વેગ, ઈચ્છા કરે છે ઈચ્છા કરે. નહીં પેટ્રોલ પુરાવાનું, નહીં ડ્રાઈવર રાખવાની જરૂર, ઈચ્છા કરો ને સુખપાલ તમને લઈ જાય. સુખ લેતી સુખપાલ, ને સુખપાલમાં આકાશ ગગન વિહાર કરવાની ખૂબ મજા. સુખ સાથમાં સુખ કે, અને પ્રિયતમ પોતાની પાસે બેઠેલા હોય અને સુખપાલમાં બેસીને ઉડવાનું હોય તો કેટલી મજા આવે. અત્યારે તો સુખપાલ નથી પણ હેલિકોપ્ટર તો ખરું. ઘણા હેલિકોપ્ટરમાં મુસાફરી કરતા હોય. એવી મહાન વ્યક્તિઓ જે હોય, રાજકારણી હોય તો ખૂબ પૈસા વાળા હોય, પોતાનું હેલિકોપ્ટર રાખતા હોય, એવા પણ બને. તો માસુક એટલે પ્રિયતમા, આશક એટલે પ્રિયતમ, માસુક એટલે પ્રેમ કરનાર, ના જેની ઉપર પ્રેમ થતો હોય તે, અને આશ્રક એટલે જે પ્રેમ કરે તે. આમાં સ્ત્રી પુરુષ નો કોઈ સવાલ નથી. જે પ્રેમ કરે તે આશ્રક, અને જેની ઉપર પ્રેમ કરો તે માસુક. એ આશ્રક પુરુષ પણ હોઈ શકે ને સ્ત્રી પણ હોય છે. માસુક પણ સ્ત્રી પણ હોઈ શકે અને પુરુષ પણ હોય. તો કહા સુખ સાથમાં સુખ કે, તો બે બે બ્રહ્માંગનાઓ સુખપાલમાં બેસીને આનંદ કરે, અને પોતાના પ્રિયતમ ધણીની સાથે સાથમાં સુખ કે, સખીઓ બધી પ્રેમ કરે છે રાજ્ય મહારાજ ઉપર. રાજ્ય મહારાજ પાસુક થયા અને એ બધી સખીઓ આસક્ત થઈ. એ પોતાના પ્રીતમ ધણીની સાથે ફેર જાતે જોએ તાલ, ફરવા માટે જાય આકાશમાં, ગગન વિહાર કરે. ક્યાં તો કે યમુના જોએ એટલે જમનાજી નદી,
અને હોજ કોસર તળાવની ઉપર પણ એમનું સુખ પાલું ઉડાડે. વિહાર કરવા વાળા બ્રહ્માત્માનું સુખ ન જાણે હવે ક્યાં ચાલ્યા ગયા, કहाँ સુખ સાથમાં સુખ કે શેર જાતે જોયે, આ બધા અમે સુખ બુખ ક્યાં ગયા, અફસોસ છે. એ સુખ હમારે કહા ગયે, એ સુખ અમે જે ભૂતકાળમાં ભોગવે હવે ક્યાં ગયા. કહા જાય કરું પુકાર, હવે હું કઈ જઈને પુકારો પાડું તે સુખ અમને પાછા મળે. तुम कोई न दिखाया तुम बिना, तुम कोई न दिखाया तुम, તમારા સિવાય મારો બીજો કોઈ આધાર છે નહીં. તમે મને તમારા સિવાય બીજો કોઈ આધાર બતાડ્યો નથી. મારી ગેરહાજરીમાં તમે આની મદદ દેજો એવું તો તમે કોઈ દિવસ કહ્યું નથી. તુમ કોઈ ન દિખાયા તુમ વિના, તમે તમારા વગર બીજું કોઈ બતાડ્યું નહીં. હજુ ક્યો ન કરો વિચાર, એ ધામધણી હજુ તમે કેમ વિચાર કરતા નથી? અમને કોઈક આધાર તો આપો. તમે પોતે વિચાર કરો, અમે એકલા શું કરી? ક્યો દિન જાવે એકલે, અમારા દિવસો એકલા એકલા કેવી રીતે જાય? કેવી રીતે જાવે રાત, દિવસ કેવી રીતે જાય, રાત કેવી રીતે જાય? રાતે તો પ્રિયતમ દરેક ને ઘેર પોતાનો પ્રિયતમ આવી જાય. દિવસે કામ ધંધા પર ગયો હોય, ઓફિસમાં ગયો હોય, નોકરીમાં ગયો હોય, ફરવા ગયો હોય, ચાલવા ગયો, ગમે ત્યાં ગયો, પણ રાત્રે તો આવી જાય સુતી વખતે. તો અમારો દિવસ કેવી રીતે જાય અને રાત કેવી રીતે જાય? કિને વિધ બથો તુમરો, તમે કેવા પ્રકારે આ પરમધામમાં રહી રહ્યા છો? બોલ કહા ગઈ મૂળ વાત, અને એ તમારી જે મૂળ વાત હતી એ ક્યાં ગઈ? ગઈ મૂળ વાત એટલે મૂળ સંબંધ. તમારો મૂળ સંબંધ કોની સાથે? એ વાત ક્યાં ગઈ? મૂળ સંબંધની વાત ક્યાં ગઈ? કે ગોપીઓ સખીઓ 12,000 બ્રહ્માંગનાઓનો સંબંધ કોની સાથે? રાજ્ય ભારત. એ સંબંધની વાત ક્યાં ગઈ? અને કેમ તમે હજુ અમને મળતા નથી? તો સમય પૂરો થઈ ગયો છે. અને પ્રકરણ 19 માની 6 ચોપાઈ થઈ છે. તો સર્વ સુંદર સાથના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ. પ્રણામ સુંદર સાથજી. જે ચોપાઈ દોહરાઈ લઈ, ક્યો દિન જાવે એકલે, કિન વિધ જાવે રાત, કિન વિધ બસો તુમ રસ में, वह कहाँ गई मूल बात, वह कहाँ गई मूल बात. આ ચોપાઈ ખૂબ અગત્યની છે અને એ વિયોગ દરેક આત્માના દિલમાં આવે એવી પ્રાર્થના સાથે સર્વ સુંદર સાથના ચરણોમાં મારા પ્રણામ. પ્રણામ સુંદર સાથજી. પ્રણામ ગુરુવર્ય ધનેશ કુમારજીને કોટાન કોટી પ્રણામ. સર્વ સુંદર સાથના કોટાન કોટી પ્રણામ. જેનું સંચાલન પ્રવીણભાઈ વૈદ સાહેબ કરી રહ્યા છે, એમને પણ અમારા પ્રણામ.